હું 20 વર્ષથી નાળાછડીનો ધંધો કરું છું. હવે તેજી મંદી તો આયા જ કરે છે. ધંધામાં મંદી આવે ને ત્યારે ખરેખર તો એ થોડું કહે ને કે દોડધામ ના કરવી જોઈએ. લાવ શું કરી નાખું ને ક્યાંથી લોન લઉં ને કેવી રીતે ધંધો વધારું, જરાય જ ધમાચકડી નહીં કરવાની. ધંધા મંદી આવે, સંજોગો સારા ના મળતા હોય ને તો સંકોચાઈને રહેવું અને ધર્મ વધારવો. કારણ આ રાતનો ટાઈમ હોય ને, જેમ રાત્રે તમે 200 કિલો ચણા લેવા જાઓ તો મળે ખરા? ભાવનગરમાં મળે? કોઈ દુકાન ઠોક ઠોક કરો ભાઈ 200 કિલા ચણા જોઈએ, અત્યારે ત્યાં સવારે આવો કે છે. નહીં તો એ લોકો શું સમજે, ચોર માણસ કોઈ કહે મારો સાલાને પકડીને મારે આપણને. રાતનો ટાઈમ હોય ને તો ડાયર એવું જોઈએ માણસે. એ મંદી એ રાતનો ટાઈમ કહેવાય ધંધામાં, તેજી એ દાડાનો ટાઈમ કહેવાય. ત્યારે ધંધો વધારો, અત્યારે નહીં કરવાનો. અત્યારે હાંચવીને સંકોચાઈને રહેવાનું. ધીમે ધીમે ખાધા પીધા દાડા નીકળશે, આપણે આવક ચાલ્યા કરશે, ખાધા પીધા નીકળશે ટાઈમ. સમજાય છે ને ભાઈ?